બાપજી નવધા ભક્તિ જે કીધી છે નવ પ્રકારની એ વિશે થોડી સત્સંગ કરો. હા, નવધા ભક્તિમાં પહેલી ભક્તિ કર સંત કા સંગ, કોઈ સંતનો સંગ, પહેલી જ ભક્તિ છે. તમે સંતના સંગ વગર કશું મળશે નહીં. આપણે વિદ્યા મેળવી હતી તો નિશાળે ગયા તો આપણને વિદ્યા, આ બાળકોને તમે પીએચડી સુધીના પુસ્તક આપી દો પણ ઘરે નહીં ભણીએ, એને વિદ્યા લેવા નિશાળે જવું પડશે. એમ તમારે આત્મના જ્ઞાનના કલ્યાણ માટે કોઈ સંતનો સહારો લેવો જ પડશે. પહેલી જ ભક્તિ સંતની સંગત, સંતનો સંગ પહેલી ભક્તિ. અને તમે જોઈ લો, જેમ લોઢો હોય તો એને એક પારસમણી આવે છે. એ પારસમણી સ્પર્શ કરે ને એટલે લોઢું કંચન એટલે સોનું બની જાય. એમાં બે મત નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે સંતોના સંગમાં ઘણા બેસે છે ખરા, પણ થોડુંક તર્ક વિતર્ક થઈ જાય છે કે આમ કેમ આમ કેમ. એટલે અહીંયા એની જે અંદરની જે ઓલી રહી ને એમાં થોડો ફરક પડી જાય છે. અને એમાંય અમુક વખતે મેં એવું પણ જોયું છે કે ઘણા સંતો કોઈ સત્ય પીરસી નથી શકતા, એનાથી નહીં કોઈના મન ભટકી જાય છે. પણ સત્સંગ એ જ પહેલી ભક્તિ છે. દૂસરી ભક્તિ સેવા છે, સેવા અને સમરણ. સંતનો સંગ થશે એટલે પહેલી તમને એ સેવાના કાર્ય સોંપશે કે બેટા આ કરો, આ કરો, આ કરો, આ કરો. અને પછી ધીરે ધીરે થોડું તમને સમરણ આપશે કે નામ જપ. પણ એમાંય જો માણસ સેવાથી છટકી ગયો તો પછી ક્યાંય નથી રહેતો. એક સંત મહાત્મા હતા, મારી વાતને સમજ, કે ગામના ચોરે સત્સંગ કરતા અને સત્સંગ પૂરો થયો એટલે ભાઈ આવી કે બાપુ મારે બહુ ગરીબાઈ છે, ખૂબ તકલીફ છે, આમ બાપુ કંઈક તો સારું કરો. એટલે બાપુએ જોડીમાંથી આટલો પારસ મળ્યો કે લે જા, તારે ગમે ઘરમાં લોટાની વસ્તુ હોય ને એને અડાડી દેજે એટલે તારે સોનું થઈ જશે. પછી તારે કોઈ વેપાર ધંધો કર. એ લઈને ઘરે જાય એટલે વિચારા મારે તો આટલી મોટી લોઢાની કડાઈ પડે એને કરી દઉં તો મારે હાથ પેઢીનું હાથું થઈ જાય. પણ એ છે ને પછી આવી માયામાં અભરાય ઉપર થોડો મારા જેવો આળસુનો પીર એટલે ઘા કરે, સુટ્ટી નાખી ઘા કરે, ઓલા ઝાડા બાજી કે વચ્ચે લટકી એમાં હલવાઈ નજર કરે. સવારે ઉઠી આ તો એવી ને લોઢાની જ દેખાય. એને તો આખું ગામ ભેગું કર્યું, બાવો જુઠ્ઠો છે કે મને પારસમણી આપી અને બારે ઓલું કડાઈ મેં એમાં નાખી, એ હજી લોઢાની જ દેખાય. કામ ભેગું કર્યું બાપુ. એટલે બાપુ કે તે ક્યાં નાખી મને બતાય. ગામ પોતેના ઘરે લઈ ગયો. બાપુ આ કડાઈ દેખાય ને એમાં નાખી છે. હા, ઉતાર કરી, ઉતાર. ઓલી પારસમણી હતી ને જાળામાં જ પડી હતી, નીચે અડે તો કઈક સોનાની થાય. એટલે અમારા શબ્દો કંઈક હૃદય સુધી પહોંચે તો કંઈક અસર કરે.
પણ ઝાડામાં જ રહી ગયા તો શું અસર કરે કોઈ? એટલે કહેવાનો મતલબ કે સંતના સંગ વગર કશું નથી. તમે જે કંઈ કરીએ છે એ સંત જ કરીએ છે. તમે જોઈ લો ઇતિહાસ છે, મીરાબાઈને આટલું નામ છે, એના ગુરુ કોણ હતા? રોહિતદાસ. ગંગા સતી, લાખા લોયણ, જેસલ તોરલ, રામદેવ પીર મહારાજ, ચલો બાળીનાથના ચરણે ગયા. હા, અંતે તો શરણું કોને લીધું? સંતનું જ. બીજા કોઈ સંત વગર ક્યારેય કોઈનો ઉદ્ધાર નથી. એક વાર એક ગામનો રાજા, એ ગામનો રાજા એવો ધાર્મિક હોય કે મારા નગરમાં કોઈ ગરીબ નો રહેવું પડે, અને એક મહાપુરુષનું આવું. અને એ બાપુએ એને કીધું કે તમારા ગામની બહાર જ એક ભાઈ કટોરો લઈને ભિક્ષા માંગે છે. તો કે બને જ નહીં બાપુ, અમારા ગામમાં કોઈ ગરીબ રહે જ નહીં. તો કે ચાલો હું તમને બતાવું પ્રત્યક્ષ. બાપુ ગયા ને જોડે રાજા ગામના પાદરની બહાર વાટકાનો કટોરો લઈને બેઠેલો. તો ભાઈ તું કેમ ભિક્ષા માંગે? તો કે મારે કશું નહીં, મારે શરીરે અશક્ત થઈ ગયું છે, હું કોઈ મહેનત કરે એવું છું નહીં. એટલે રાજાએ તરત પોતાનો હીરા જડિત હાર હતો એ આપી દીધો, ડોકમાંથી કાઢી કે લે, કાલે અહીંયા ભિક્ષા માંગવા અહીંયા ન બેસતો. રાજા ને મહાપુરુષ બે જતા રહ્યા. તો ઓલો હીરા જડિત લઈને જતો, થોડોક હાલ્યો 20-25 ડગલા. તો ચોર લૂંટારે ચોરની નજર શીખે હોય, જોઈ લીધો ને લૂંટી હાર લઈને જતા રહ્યા. બીજે દાડો પાછો એની એ જ જગ્યા ઉપર એ ભિક્ષા માંગવા બેઠો. ત્યારે મહાપુરુષ કે જાઓ રાજન, હજી જુઓ, હજી એ જ જગ્યા ઉપર એ ભિક્ષા માંગે છે. કે ના હોય બાપુ, મેં કાલે ને હીરા જડિત હાર આપ્યો. કે તમને વિશ્વાસ ના આવે તો ચાલો પ્રત્યક્ષ જોઈ. પાછા રાજા અને મહાપુરુષ બી જાય. એટલે કે ભાઈ મેં તને કાલે હીરા જડિત હાર આપ્યો તો તું પાછો આજે ભીખ માંગવા બેસી ગયો. કે બાપુ તમે આપ્યો વાત સાચી, અહીંયાથી હું 20-25 ડગલા માંડ હાલ્યો તા કે ચોરે લૂંટારાએ મને લૂંટી અને લઈ ગયા, મારે કરવું શું? રાજાએ તરત એના હાથમાં અંગૂઠી હતી હીરા જડિત આપીને કે લે, કાલે હવે ભિક્ષા માંગતો નહીં. આ હીરા જડિત અંગૂઠી છે. એ ઘરે ગયો. ઘરે જઈને અવાવરું માટલું હતું એની અંદર આ મૂકી દીધું. કાલે ઝવેરી બજારમાં જઈશ અને જે કંઈ પૈસા આવશે એનો પછી કંઈક ધંધો વિચારશું. અને લીમડાનો છાંયો ફળિયામાં ખાટલો નાખીને હોઈ. એની ઘરવાળી સાંજે 4 વાગે પાણી ભરવા જવું તળાવે. જ્યાં માટલું લેવા જાય તો માટલાનો કાંઠો ફૂટી. એમ કે હવે અત્યારે ક્યાં કુંભારવાડે લેવા જવું, આ અવાવરું માટલું છે, પાણી ભરવામાં કામ લાગશે. એ માટલું લઈને તળાવ, જ્યાં તળાવ હતી એને તો ખબર હતી, પાણી ભર્યું અંગૂઠી. પાણી ભરીને આવી અને ઓલો ભાઈ જાગ્યો કે હવે આપણે દુઃખના દાડા પૂરા થઈ ગયા, આપણી ગરીબાઈ જતી રહી. મને રાજાએ અંગૂઠી આપી, એ અંગૂઠી ઓલા મેં માટલામાં નાખી છે, લાવ હું તમને બતાવું. તો કે એ માટલામાં સહેજ ક્યાં, હું તો પાણી ભરીને આવી, એમાં તો કશું હતું નહીં. ઓય ત્રીજે દાડે પાછો એની એ જ જગ્યા ઉપર એ ભીખ માંગવો પડી. તારે મહાપુરુષ નીકળે અને રાજાએ કીધું બોલો બાપુ હવે તો, કે એની એ જ જગ્યાએ એ જ ભિક્ષુક ભીખ માંગે છે. બાપુ શું મસ્કરી કરો છો? તો કે તમને વિશ્વાસ ન આવે તો ચાલો. અને જાય કે મહાપુરુષને બે જો તો એની એક જગ્યા ઉપર ભિક્ષા માંગે. એટલે ભાઈ મેં તને અંગૂઠી આપી કે વાત તમારી સાચી, આખી હકીકત કીધી, મેં માટલામાં અંગૂઠી મૂકી મારી ઘરવાળી તળાવ પાડી. આ રીતે બન્યું, શું કરવાનું? પછી એને મહાપુરુષ કંઈ આપવા જાય એટલે રાજાને આડો હાથ કરે, હવે તમે રવા દો.
અને જોડીમાંથી 2 રૂપિયા આપે છે. ખાલી કેટલા? 2 જ રૂપિયા. લે ભાઈ, આને તારે જે કરવું એ કરજે. રાજા વિચાર કરે કે મેં એને હીરા જડિત હાર આપ્યો, અંગૂઠી આપી કિંમતી, બાપુએ 2 રૂપિયા. મહાપુરુષે કીધું જો સંત, એ 2 રૂપિયા લઈને સંતનો રૂપિયો હતો. અને અમે તળાવે નીકળી અને એને વિચાર આવે કે આ માછીમાર માછલા પકડે છે, પણ એને એમ થયું કે આમાં એકાદો જીવ હું બચાવી લઉં તો. એટલે એને એમ થયું ભાઈ આ માછલીના કેટલા? તો કે 2 રૂપિયા. તડફડતી પાણીમાં કાઢી ફટાફટ આ માછલી મને આપી, એટલે 2 રૂપિયા ચૂકવી દીધા. જઈને આમ તળાવમાં મૂકવા જાય, જેવી આમ મૂકે ને એ માછલીના મુખમાંથી એ જ મુદ્રિકા બહાર પડી. એ મુદ્રિકા લઈ અને નાચવા લાગી, મને મળી, કારણ કે હરખ આવી ગયું, મને મળી ગયું. એમાં ઓલો લૂંટારો નીકળે, ભાઈ રાડા રાડ ના કરીશ, હું તારો હીરા જડિત હાર આપી દઉં, હમણાં બધી પબ્લિક ભેગી થશે ને મને મારશે, તારો જે છે એ જ હું તને હાર પાછો આપી દઉં. હારે મળી ગઈ. કહેવાનો મારો ભાવાર્થ કે સંત, જે સંત, અને સંતે શું કહે છે કે એનું જે બનવું કઈ રીતે, અત્યાર લગીને પોતાના સ્વાર્થ માટે વિચારવું. 2 રૂપિયા શેના માટે વાપર્યા? પરમાર્થ માટે, કોઈનો જીવ બચાવવા, એનું ફળ. એટલે કઈ કે મહાપુરુષો કે જ્ઞાન કેરી લહેર में ठहरो ठामो ठाम संत, अगर आज जगत में संत नहीं होता तो जल जाता संसार. ज्ञान केरी लहर में ठहरो ठामो ठाम. સંતનું કામ જ આવે, કંઈક જગાડી, કંઈક રસ્તો બતાવે, ભૂલેલાને કંઈક સમય લાગે કોઈ પણ વસ્તુ, પણ પરિવર્તન જરૂર આવે. નરેશ આવે છે બેમાંથી. જ્યારે માણસને એમ પોતાને એમ લાગે ને કે મારો આ મનુષ્ય જીવન શેના માટે છે, એટલે એને તરત અંદરથી ઉર્મી જાગે કે મારે આ નાખવાય. સજનો કસાય, મારી વાત સાંભળો, સજનો કસાય, એના બાપ કસાયનો ધંધો, નાની ઉંમર 14-15 વર્ષની, અને એના બાપનું દેહાંત થઈ, કૌટુંબિક જવાબદારી એના માથે આવી. એટલે એને મનોમન એમ કર્યું કે હવે અમારો તો આ પરમાટી વેચવાનો ધંધો છે, પણ હું એવું કરું, હું કોઈ જીવ હત્યા નહીં કરું, પણ બહારથી પરમાટી લાઈને વેચું. પણ મૂળ તો છે જ ખરાબ જ ધંધો, પણ એ વેચતો હતો. એને મનમાં એક સંકલ્પ કર્યો, અહીંયાથી કોઈ સંત સાધુ નીકળશે ને એને હું ઘડીક મારી દુકાન આગળ બેસાડીશ, કોઈ ભજન ગાતા હશે તો ભજન સાંભળીશ, કોઈ સત્સંગ કરતા હશે તો સત્સંગ સાંભળીશ, અને મારાથી જે બને એટલું 4 આઠાના રૂપિયો જે કંઈ દાન દક્ષિણા દઈશ. એની દુકાન આગળથી કોઈ પણ સંત મહાપુરુષ નીકળે એટલે એને ઓટલા ઉપર બેસાડે, બાપુ ઘડીક સત્સંગ કરે, એક ભજનની વાણી સંભળાવો. આ એનો નિયમ. એમાં એક સંત આયા અને ઘડીક સત્સંગ કર્યો, 2 વાણી ભજનની સંભળાવી, અને એને યથાશક્તિ દાન દેતો. એટલે એ મહાપુરુષે કીધું મારે આ પૈસા નથી જોતા, મારે બીજું કંઈક જોવે છે. એટલે સજ્જનો કે બાપુ હું બીજું તો શું આપ્યું, બાર તો આ માટી વેચવા, આમાં આ દુકાનમાં એવું છે, તમને શું દેખાય છે તો હું તમને આપું? તો કે હું માંગુ એ તું આપી દઈશ? તો બાપુ બોલો આપનો આદેશ. તો કે આ તારા ત્રાજવામાં શાલિગ્રામનો એક બાટ છે ને એ મને આપે. મસ્ત શાલિગ્રામ જેવો બાટ હતો. શાલિગ્રામના પથ્થરની તો ખબર પડે. અને બસ બાપુ આપ, તરત બાપુને આપી. બાપુએ લઈ અને આશ્રમે આવ્યા. સરસ મજાનું ગંગાજીથી સ્નાન કરાય. જ્યાં મંદિરમાં મૂકે છે પૂજા અર્ચના કરવા જાય, અંદર પથ્થરમાંથી અવાજ આવે કે તમે અહીંયા લાવીને બહુ ખોટું કર્યું,
એટલે મહાપુરુષો અચંબિત પામી. પથ્થર બોલ્યો કે તમે અહીંયા લાવીને ખોટું કર્યું. એવું તો મેં શું ખોટું કર્યું? તો કે મારો સત્સંગ તમે છીનવી લીધો, મારું ભજન તમે છીનવી લીધું. હું જ્યાં હતો ને ત્યાં મને દિન પ્રતિદિન કોઈ ભજનનો સત્સંગનો મને લાભ મળતો. આ મારું એ છીનવાઈ ગયો, તમે મને એક જગ્યાએ મૂકી દીધો. અને મહાપુરુષ હતા, રહેવાયું નહીં. બીજે જ દાડે એ જ શાલિગ્રામનો પથરો લઈ અને સજના કસાઈની દુકાન ભાઈ લે, આ પથ્થર તારે પાછો. એટલે સજનો કસાઈ વિવેકથી કે બાપુ મેં કોઈ ખચકાટા મને આપને નથી આપ્યો, મેં બહુ રાજી થઈને આપ્યો, તમે મને કેમ પાછો આપો છો? મારું કોઈ એવું મન નથી કે તમારો કોઈ વાંક નથી, તારો કોઈ વાંક નથી. આ પથ્થર એમ બોલ્યો કે મારું ભજન અને સત્સંગ તમે છીનવી લીધો તમારા આશ્રમે લાવી. સજનો બોલ્યો બાપુ શું બોલો છો? તો કે હા સત્ય વાત છે. અને સજના મગજ ફરી કે જો પથ્થર જો આ ભજન ને સત્સંગથી જો એના ઓલું કહેતો હોય તો હું તો આ રોજ સાંભળું છું. શટર પાડીને એ થઈ ગયો, સજનનો સંત થઈ મહાપુરુષ. એને અનેક ભજનો રચી દીધા, અનેક વાણીઓ એની સજનાની રાજસ્થાનમાં છે. એટલે કસાઈમાંથી એક સંત થઈ. તમે વિચાર કરો. એટલે જે કોઈ સત્સંગ કરીએ કેવું તો કોઈ બીજું કામ કરી જ લે. કોઈ બગડેલાને જો સુધારવાનું કામ કરે તો સત્સંગ જ. બિના સત્સંગ નહીં ઉધાર. તમે કપડું ગમે એટલું મેલું હોય પણ સાબુ અને બ્રશ જોવે એટલે જોવે જ. તમે 24 કલાક શું 24 દિવસ પલાળી રાખો તો કે મેલ ના કપાય, પણ સાબુ અને બ્રશ તો જ એનું મેલ જાય. એમ સત્સંગ અને ભજન આ બે વસ્તુ એવી છે કે ગમે એવો માણસ હોય એનું પરિવર્તન. પણ કંઈક એની જિજ્ઞાસા જોવે, કંઈક એની પ્રારબ્ધની કંઈક ઉજળી કમાણી હોય તો પરિવર્તન આવી છે. એમાં બે મત નથી. વિશેષ કહીને એટલે 9 પ્રકારની ભક્તિમાં બીજી છે, પણ મને એટલી હું જો ખોટું તો નહીં જ બોલું, પણ હું અભ્યાસ કરી લઈશ સત્સંગનો. આગળ આને વાત પૂરી કરી દઈશ. 9 ભક્તિ કહી દઈશ તમને, કારણ કે લગભગ મોરારી બાપુ નવધા ભક્તિ વિશે કહે છે, 9 પ્રકારની ભક્તિ. પણ મારું જીવન એવું છે કે મને ન ખબર હોય તો ના પાડ દઉં, પણ હું ચોક્કસ 9 પ્રકારની ભક્તિનો અભ્યાસ જરૂર કરીને આપને કહીશ. બોલો સદગુરુ દેવ.